હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગરમાં પેઢામલી મેમણ જમાતનો ઇનામ વિતરણનો પ્રોગ્રામ યોજાયો। પ્રોગ્રામની શરૂઆત મૌલાના મુફ્તી ઇરફાન સાહેબની તિલાવતથી પ્રોગ્રામની શરૂઆત થઈ હતી, જેમાં પ્રોગ્રામના અધ્યક્ષ દેશકાંઠા મેમણ કાઉન્સિલના પ્રમુખ સલીમભાઈ રોનકવાળા, મુખ્ય મહેમાન થરાદી મેમણ કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર અબ્દુલ રજાકભાઈ, ખુશ્બુ હોસ્પિટલવાળા, દેશકાંઠા મેમણ કાઉન્સિલના જનરલ સેક્રેટરી સફીભાઈ દિલખુશવાલા, પેઢામલી મેમણ જમાતના પ્રમુખ ડોક્ટર ફકીર મોહમ્મદ સરદારપુરવાલા, ઉપપ્રમુખ ફજલભાઈ સરદારપુરવાલા, સેક્રેટરી જાવેદભાઈ રણસીપુરવાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમ નર્સરીથી લઈને તમામ પોસ્ટની ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। જેમ ઇનામ વિતરણના યુથ સર્કલના તમામ મેમ્બરોએ સાથ આપી આ પ્રોગ્રામને કામયાબ બનાવ્યો હતો। વારિસ સરદારપુરવાલા, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटनाના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।